કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 6 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2024માં પ્રથમ સત્રની અંદર પ્રશ્ન નંબર 4નું સોલ્યુશન જોવા છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો સોલ્યુશન જોઈ લઈએ। પહેલા પ્રશ્ન નંબર 4 અનું પહેલું છે નીચેની સંખ્યાઓના ગુસાઅ શોધો। તો પહેલું 36, 48 અને 40। તો અવયવ આ રીતે પાડી દેવાના છે। અવિભાજ્ય રીતે અવયવ પાડીશું। 18 દુ 36, 9 દુ 18, 3 9, 3 1 હવે 24 દુ 48, 12 દુ 24, 3 દુ 6 અને 1 તાલી 3। તો હવે આવશે 60ના 30 દુ 60, 15 દુ 30, 5 તાલી 15, 1 5 5। તો 36, 48ના 60ના આ રીતે અવયવ લખતા અને જે સરખા હોય ત્રણમાંથી તે આપણે ગુસાઅમાં લખતા। તો 36, 48 અને 60નો ગુસા થશે 2 × 2 × 3 એટલે કે જવાબ આપણો આવશે 12 થશે। હવે એ જ રીતે બીજો જોઈ લઈએ। તો 18, 24 અને 42નો ગુસા થશે। તો 9 દુ 18, 3 તાલી 9, 3 1 3, 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6, 3 1 3, 21 દુ 42, 7 તાલી 21, 7 1 7। તો 18, 24 અને 42 આ રીતે અવયવ લખતા ત્રણમાંથી જે સરખા હોય એ આપણે ગુસાઅમાં લખતા। તો 2 અને 3 સરખા છે તો આવશે 6। તો 18, 24 અને 42નો ગુસા થશે 6। ત્રીજો 15, 18 અને 45નો ગુસા જોઈ લે। તો 5 તાલી 15, 5 1 5, 9 દુ 18, 3 તાલી 9, 3 1 3, 15 તાલી 45, 5 તાલી 15, 5 1 5। તો 15ના હવે થશે 3 × 5, 18 થશે 2 × 3 × 3, 45 થશે 3 × 3 × 5। તો 15, 18 અને 45નો ગુસા થશે 3 સરખો છે એટલા માટે। ચોથો 12, 13, 30 અને 48। તો 6 દુ 12, 3 દુ 6, 2 3 1 15 દુ 30, 5 તાલી 15, 1 5 5, 24 દુ 48, 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6, 3 1 3। 12ના હોય લખતા 30ના અને 48ના। તો 12, 13 અને 48નો ગુસા થશે 2 × 3 એટલે થશે 6 જવાબ આવશે। હવે આગળ વિદ્યાર્થી મિત્રો બીજો છે નીચેની સંખ્યાઓના લસા શોધો। તો 42, 56 અને 70નો લસા શોધવાનો હોય તો આપણે બધા ભેગું કરી દેવાનું। તો 2 વડે ભાગ કરીશું। 21 દુ 42, 28 દુ 42, 35 દુ 70। હવે 21 એવા રહેશે કેમ કે 2ના ઘડિયામાં 21 આવતા નથી। 14 દુ 28, 35 પણ એવા રહેવા। હવે 7 દુ 14, 35 એવા રહેવા। હવે 3 વડે ભાગ 7 તાલી 21, 7 એવા રહેવા, 35 પણ એવા રહેવા। તો 5 વડે ભાગ પાડીશું। 7 5 7 અને 7 એવા રહેશે। 7 5 35। હવે 7 વડે 7 1 7। હવે આપણે આ ગુણાકાર કરતા 2 × 2 × 2 × 3 × 5 × 7। તો 18 8 થશે, ગુણ્યા 5 તાલી 15 થશે, ગુણ્યા 7 તો 120 × 7। તો 42, 56, 70નો લસા થશે 840। 72, 90 અને 54। તો આ રીતે આપણે ગુસા લખી લીધા। 36 દુ 72, 45 દુ 90, 27 દુ 54, 18 દુ 36, 45 એવા એવા, 27 પણ એવા એવા, 9 દુ 18, 45 એવા, 27 પણ એવા, 3 તાલી 9, 15 તાલી 45, 9 તાલી 27। 3 1 3 થઈ ગયા, 5 તાલી 15, 3 તાલી 9, 1 એવા એવા રહેશે, 5 તાલી 15, 5 એવા એવા થઈ ગયા। હવે 3 તાલી 9 હવે હશે 3 1 3 થઈ જશે। તો 5 1 5। હવે આપણે 72, 90 અને 54નો લસા થશે 2 × 2 × 3 × 3 × 5 ગુણાકાર કરતા તે 8 × 27 × 5, 8 5 40 અને 27 એટલે 1080 થશે। ત્રીજું 18, 20 અને 30। તો આ રીતે અવયવ પાડતા વિદ્યાર્થી મિત્રો 9 દુ 18, 10 દુ 20, 15 દુ 30। તો 9 એવા ને એવા, 5 દુ 10, 15 એવા ને એવા, 3 તાલી 9, 5 એવા ને 5 તાલી 15। તો 3 1 3, 5 5 એવા એવા, 5 1 5 5 થઈ જશે। હવે 18, 20 અને 30નો લસા થશે 2 × 2 × 3 × 3 × 5 એટલે 4 9 અને 5 થશે। ગુણાકાર કરતા 5 ચોક 20, 20 9 180 જવાબ આવશે। ચોથું 30, 40 અને 50નો લસા શોધી લઈએ। એટલે 15 દુ 30, 20 દુ 40, 25 દુ 50, 15 એવા ને એવા, 10 દુ 20, 25 એવા ને એવા, 2 વડે ભાગ ચાલશે 15 એવા 5 દુ 10, 25 એવા ને એવા, 3 વડે ભાગ કરશે 5 તાલી 15, 5 એવા ને એવા, 25 પણ એવા એવા। હવે 5 વડે ભાગ ચાલશે 5 1 5, 5 1 5 અને 25। તો હવે 5 વડે ભાગ થશે 5 1 5। 30, 40 અને 50નો લસા થશે 24 × 25 એટલે 600 જવાબ આવશે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રીજો છે
કે 2ની ચાવી વડે ભાગ ચલાવવાનો છે, એટલે કે 2ની ચાવી સમજી લઈએ કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી 2 વડે નિશેષ ભાગી શકે. તો જવાબ આપણે એસાઇનમેન્ટમાં છે. તો હવે ચોથો એ પણ જોઈ લઈએ આપણે 3ની ચાવી. તો સંખ્યાનો અંદરનો સરવાળો કરતાં આવતી સંખ્યા જો 3 વડે ઘડિયામાં આવતી હોય તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. 5ની ચાવી જોઈ લઈએ. જો સંખ્યાનો એકમનો અંક 0 અને 5 હોય તો સંખ્યા 5 વડે નિશેષ ભાગી શકાય. આ વિદ્યાર્થી મિત્રો ચાવી તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. પછી આપણે નીચે પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. બીજું આવશે અહીંયા 2 વડે નિશેષ ભાગી શકાય, હા કે નાવાનો જવાબ આપવાનો છે. તો એકમનો અંક 0 જે આપણે ચાવી છે તે 1 છે એટલે ના, 2 છે એટલે હા, 0 છે એટલે હા, 9 છે એટલે ના, 4 છે એટલે હા, 8 છે એટલે હા, 9 એટલે ના, 9 એટલે ના, 6 એટલે હા, 1 એટલે ના, 0 એટલે હા, 5 એટલે ના. તો ચોથું જોઈએ, નીચેની સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય, હા કે નાના જવાબ આપો. તો પહેલામાં આવશે ના, બીજામાં આવશે ના, ત્રીજામાં આવશે હા, ચોથામાં આવશે હા, પાંચમામાં પણ હા આવશે, છઠ્ઠામાં ના, સાતમામાં આવશે હા, અને આઠમામાં આવશે ના, અને નવમામાં આવશે ના, 10મામાં આવશે હા, અને 11મામાં આવશે હા, અને 12મામાં પણ આવશે હા. હવે 5ની ચાવીની જોઈ લઈએ. 5 વડે નિશેષ ભાગી શકાય કે હા કે નાનો જવાબ અલગ. તો પહેલામાં આવશે હા, બીજામાં ના, ત્રીજામાં આવશે ના, ચોથામાં હા આવશે, પાંચમામાં હા આવશે, છઠ્ઠામાં ના, સાતમામાં હા, આઠમામાં હા, નવમામાં હા, અને 10મામાં હા ના આવશે, અને 11મામાં હા આવશે, અને 12મામાં આવશે ના. હવે પ્રશ્ન નંબર 4 જોઈ લઈએ. ચેપ્ટર નંબર 4માંથી પહેલો દાખલો છે ખૂણો એક્સ વાય ઝેડ દોરો. બિંદુ પી અને ક્યુ એ ખૂણો એક્સ વાય ઝેડ ઉપર હોય તેમ બતાવો. બિંદુ ડી અને ખૂણો એક્સ વાય ઝેડની અંદરના ભાગમાં છે અને બિંદુ ઈ એ ખૂણો એક્સ વાય ઝેડની બહારના ભાગમાં હોય તેમ બતાવો. વિદ્યાર્થી મિત્રો, આના પરથી આપણે આ આકૃતિ દોરેલી છે. તો આ રીતની આકૃતિ થાય, તમે ધ્યાનથી જોઈ શકો છો, અને પેન્સિલથી તમારે આકૃતિ દોરવાની છે. બીજું છે આકૃતિ દોરો જેમાં બિંદુ એક્સ વાય ઝેડ અને ડબલ્યુ એક જ રેખા ઉપર નથી, પણ રેખાખંડ એક્સ વાય, રેખાખંડ વાય ઝેડ અને રેખાખંડ ઝેડ ડબલ્યુ એ ભિન્ન રેખાઓ છે. તો આ રીતે આપણે આકૃતિ દોરેલી છે. જે શબ્દમાં કીધું છે આપણે આકૃતિ અહીંયા દોરી. ત્રીજું જોઈ લઈએ. 3.8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ ડીઈ દોરો. આ રેખાખંડ ઉપર બિંદુઓ એ, બી અને સી દર્શાવો. તો રેખાખંડ 3.8 સેન્ટીમીટર ફૂલપટ્ટીની મદદથી દોરવાનો છે તમારે. ડીઈ અને એ, બી અને સી બિંદુ દર્શાવેલા છે. હવે ચોથું કિરણ MN દોરો. કિરણ MN ઉપર બિંદુ એક્સ અને વાય દર્શાવો. બિંદુ MN ઉપર ના હોય તેવા બિંદુઓ પી અને ક્યુ દર્શાવો. તો MN કિરણ દોરેલું છે, પી અને ક્યુ દર્શાવવાના છે, પણ કેવું MNમાં ના હોય એવા, તો ઉપર, અને એક્સ વાય છે એ MNના કિરણની ઉપર છે. આ રીતે દર્શાવે. હવે પ્રશ્ન નંબર 4 ક જોઈ લઈએ. પહેલું છે વ્યાખ્યા. તો છેદતી રેખાઓ. તો રેખાઓ L1 અને રેખાઓ L2 બિંદુ Pમાંથી પસાર થાય છે, તેથી L1 અને L2 P બિંદુ એ છેદે છે. જો બે રેખાઓ એક જ સામાન્ય બિંદુ હોય તો તે રેખાઓને છેદતી રેખાઓ કહેવાય છે. હવે બીજી વ્યાખ્યા જોઈ લઈએ. સમાંતર રેખાઓ. તો L1 અને L2 આ રીતે સમાંતર, આ જે ચિહ્ન છે એ સમાંતરનું ચિહ્ન છે. વ્યાખ્યા જોઈ લઈએ. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદતી હોય તો બે રેખાઓને સમાંતર રેખાઓ કહે છે. ત્રીજું આવશે કિરણ. કિરણ એ રેખાઓને એક જ ભાગમાં છે જે એક બિંદુથી ઉદ્ભવે છે અને અનંત સુધી એક જ દિશામાં જાય છે. ચોથું વક્ર. વક્ર એ રેખાખંડ નથી, એ વક્રો સ્વયંકોષ થતા ન હોય એટલે કે પરસ્પર ન છેદે તો તેને સાદા વક્ર કહેવામાં આવે છે. વક્ર બે પ્રકારના છે, ખુલ્લો વક્ર અને બંધ વક્ર. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી લેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.